વિદ્યાર્થી મિત્રો, હું છું સાવલિયા સર અને બાર સાયન્સ કેમિસ્ટ્રીના પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના આ લેક્ચર નંબર 29 એમાં આપણે કલિલમય દ્રાવણના શુદ્ધિકરણ વિશે અભ્યાસ કરીશું. સૌથી પહેલા આ મુખ્ય ટાઇટલના અંદરમાં આપણે અભ્યાસ કરીએ છીએ કલિલના શુદ્ધિકરણની જરૂરિયાત. કલિલની બનાવટ વિશે આપણે લેક્ચર નંબર 28 માં આપણે જોયું, પરંતુ કલિલની બનાવટ બાદ કલિલના શુદ્ધિકરણની પણ જરૂરિયાત છે. કલિલ પ્રણાલીની સ્થાયીતા માટે કલિલના શુદ્ધિકરણની જરૂરિયાત હોય છે. જો કલિલને શુદ્ધ કરવામાં નથી આવતું તો તે કલિલ એ સ્કંદિત થઈ જાય છે, અસ્થાયી બની જાય છે. તો તમને 2 માર્ક્સમાં અલગથી પ્રશ્ન પૂછી શકે છે, કલિલના શુદ્ધિકરણની જરૂરિયાત સમજાવો, તો તમારે આટલું લખાણ લખવું જરૂરી છે. તો સૌથી પહેલું લખ્યું છે કલિલની બનાવટ દરમિયાન તેમાં સ્થાયીકારક તરીકે વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલિલની બનાવટ વખતે જોયેલું છે, પ્રેક્ટિકલમાં એનું ખાસ ઉદાહરણ આપેલું છે કે વિદ્યુત વિભાજ્ય પદાર્થ એ સ્થાયીકારક, ઇંગ્લિશમાં જેને સ્ટેબિલાઇઝર કહેવાય, તો સ્થાયીકારક તરીકે વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરી અને પછી જ પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમમાં વિલયન કરવામાં આવે છે. તો આવો જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ સ્થાયીકારક છે, જે સાપેક્ષમાં જરૂર કરતા વધુ પ્રમાણમાં હોય છે. વાસ્તવમાં સ્થાયીકારક તરીકેનો જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે ઉમેરવાનો હોય છે એ ખૂબ જ ઓછી માત્રામાં, અલ્પ માત્રામાં જરૂરિયાત હોય છે એની. પણ આપણે જ્યારે કલિલ બનાવીએ છીએ ત્યારે એ પદાર્થ એની જે જરૂરિયાત છે એના કરતાં થોડો વધારે આપણે ઉમેરી દેતા હોઈએ છીએ, કારણ કે એ જરૂર જેટલી અલ્પ માત્રા છે એની ચોક્કસ મૂલ્ય અથવા ચોક્કસ માત્રા આપણે જાણતા હોતા નથી. એટલે લખ્યું છે જે સાપેક્ષમાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં હોય છે, પરંતુ કલિલની સ્થાયીતા માટે તેનું અલ્પ પ્રમાણ જરૂરી હોય છે. એટલે કે આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ એ સ્થાયીકારક છે, પણ એ સ્થાયીકારક પદાર્થનું અલ્પ પ્રમાણ એ જરૂરી હોય છે. વધારાનું પ્રમાણ છે એ નુકસાનકારક છે. એટલે લખ્યું છે પરંતુ કલિલની સ્થાયીતા માટે તેનું અલ્પ પ્રમાણ જરૂરી હોય છે, જ્યારે વધારે પ્રમાણ એ સ્કંદન કરીને કલિલને અસ્થાયી બનાવે છે. અર્થ કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ સ્થાયીકારક છે તે વિદ્યુત વિભાજ્ય પદાર્થ જરૂર કરતા વધુ માત્રામાં હશે તો તે સ્કંદન કરે છે, કલિલનું સ્કંદન કરી અને કલિલને અસ્થાયી બનાવે છે. આ ઉપરાંત કલિલ દ્રાવણમાં કેટલીક અન્ય દ્રાવ્ય અશુદ્ધિઓ પણ હાજર હોય છે. વિદ્યાર્થી મિત્રો, કલિલ દ્રાવણના 2 મુખ્ય ઘટકો, પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા. પરિક્ષેપણ માધ્યમ એની અંદર પણ કોઈ દ્રાવ્ય અશુદ્ધિ હાજર હોઈ શકે, તો એ દ્રાવ્ય અશુદ્ધિ પણ કલિલ દ્રાવણમાં એઝ ઇટ ઇઝ હાજર રહેશે. તો એવી દ્રાવ્ય અશુદ્ધિ છે એ પણ કલિલને અસ્થાયી બનાવી શકે છે. એટલે લખ્યું છે આ ઉપરાંત કલિલ દ્રાવણમાં કેટલીક અન્ય દ્રાવ્ય અશુદ્ધિઓ પણ હાજર હોય છે. આથી કલિલની સ્થાયીતા માટે વધારાના વિદ્યુત વિભાજ્ય તેમજ અન્ય દ્રાવ્ય અશુદ્ધિઓની સાંદ્રતાને ઘટાડીને જરૂર જેટલી યોગ્ય અથવા જરૂર જેટલી આવશ્યક બનાવવી પડે. એટલે લખ્યું છે કે ઘટાડીને જરૂર જેટલી યોગ્ય કરવી આવશ્યક છે. આમ હવે આ જે વ્યાખ્યા લખી છે એ કલિલના શુદ્ધિકરણની વ્યાખ્યા છે. આમ કલિલ દ્રાવણમાં રહેલી અશુદ્ધિઓને નિમ્ન સ્તર સુધી, ઓછામાં ઓછા જથ્થા સુધી, નિમ્ન સ્તર સુધી ઘટાડવાના પ્રક્રમને કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ કહે છે. તમને પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે છે કે કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ એટલે શું, તેની પદ્ધતિઓના ફક્ત નામ લખો. તો કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ એટલે શું, તો તમારે કલિલ દ્રાવણના શુદ્ધિકરણની વ્યાખ્યા લખવાની હોય છે અને પછી એ શુદ્ધિકરણની પદ્ધતિઓના નામ, તો 3 પદ્ધતિઓ જે છે એ 3 પદ્ધતિઓના નામ તમારે ફક્ત દર્શાવી દેવાના હોય છે. સો ધેટ કે અહીં આ પ્રશ્ન છે કલિલના શુદ્ધિકરણની જરૂરિયાત, એ પણ 2 માર્ક્સમાં પૂછી શકે છે. અને મેં કીધું એમ કે કલિલનું શુદ્ધિકરણ એટલે શું, તેના શુદ્ધિકરણની પદ્ધતિઓના ફક્ત નામ આપો અથવા પ્રકાર જણાવો.
તો આપણે કલિલ શુદ્ધિકરણની વ્યાખ્યા ફરીથી જોઈએ. કલિલ દ્રાવણમાં રહેલી અશુદ્ધિઓને નિમ્ન સ્તર સુધી ઓછામાં ઓછા જથ્થા સુધી ઘટાડવાના પ્રક્રમને કલિલ દ્રાવણનું શુદ્ધિકરણ કહે છે. અને તે શુદ્ધિકરણની જે ત્રણ પદ્ધતિઓ છે એમાં પહેલી છે પારશ્લેષણ, જેને ઇંગ્લિશમાં ડાયાલિસિસ કહેવાય. બીજી પદ્ધતિ છે અલ્ટ્રાફિલ્ટ્રેશન, બીજી પદ્ધતિ છે વિદ્યુતીય ડાયાલિસિસ, અને ત્રીજી પદ્ધતિ છે અલ્ટ્રાફિલ્ટ્રેશન, જેને સૂક્ષ્મ ગાળણ પણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાંની પ્રત્યેક પદ્ધતિ એ સ્વતંત્ર રીતે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ટૂંકમાં આજના લેક્ચરમાં જેટલી પણ બાબતો બોર્ડ ઉપર દર્શાવેલી છે એ બધી જ બાબતો ખૂબ જ અગત્યની મોસ્ટ આઈપી બાબતો છે. સૌથી પહેલું છે પારશ્લેષણ. પારશ્લેષણને ઇંગ્લિશમાં કહેવાય ડાયાલિસિસ. આ ડાયાલિસિસ શબ્દથી આપણે પરિચિત છીએ. આપણા મનુષ્ય શરીરમાં અથવા કોઈ પણ પ્રાણી શરીરમાં જે બહુકોષી બહુઅંગી પ્રાણી છે એના શરીરની અંદર કિડની, મૂત્રાશય કે જે અર્ધપારગમ્ય પડદા તરીકે કામ કરે છે અને બ્લડમાં રહેલો એટલે કે લોહીમાં રહેલા કચરાનું ફિલ્ટ્રેશન કરે છે. એટલે એ કચરો પછી મૂત્ર મારફતે બહાર નીકળી જાય છે. આમ આપણું જે બ્લડ છે એનું શુદ્ધિકરણ થતું હોય છે. અને એ શુદ્ધિકરણ જ્યારે કિડની ખરાબ થાય ત્યારે શું થઈ જાય છે, એ શુદ્ધિકરણની પ્રક્રિયા જે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે અને પછી એને કૃત્રિમ રીતે શુદ્ધિકરણ કરવામાં આવે છે. તો બ્લડનું કૃત્રિમ રીતે શુદ્ધિકરણ કરવાની જે પ્રક્રિયા છે એને મેડિકલ સાયન્સમાં ડાયાલિસિસ એવું કહેવામાં આવે છે. એટલે ડાયાલિસિસ, અહીંયા વિદ્યુતીય ડાયાલિસિસ છે પણ એને ડાયાલિસિસ કહેવામાં આવે છે. સો ધેટ કે સૌથી પહેલા આપણે પારશ્લેષણ એટલે કે ડાયાલિસિસ વિશે અભ્યાસ કરીએ છીએ. અહીંયા એક આકૃતિ આપી છે. સૌથી પહેલા આપણે જોઈએ કે આ પદ્ધતિમાં કલિલમાંથી દ્રાવ્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે કલિલનું યોગ્ય પડદા મારફતે પ્રસરણ કરાવવામાં આવે છે. યોગ્ય પડદો એટલે એક જાતનું માધ્યમ કે જેની આરપાર પસાર થઈ શકાય. પણ આવી જે સ્પષ્ટતા છે એને આપણે ધ્યાનમાં રાખીશું. સાચા દ્રાવણમાંના આયનો આપણે જ્યારે કલિલ નામનો જે મુદ્દો અથવા તો કલિલ નામનો જે ટોપિક છે એની સૌથી પહેલા શરૂઆત કરી ત્યારે આપણે સાચા દ્રાવણ, કલિલ દ્રાવણ અને આલંબિત દ્રાવણ આ 3 દ્રાવણોને અથવા 3 પ્રણાલીને આપણે ભણેલા. તો સાચા દ્રાવણ જેમ કે પાણીમાં ખાંડ, પાણીમાં મીઠું, આવા જે પદાર્થો દ્રાવ્ય થાય અને એ દ્રાવ્ય પદાર્થોથી જે દ્રાવણ બન્યા એને સાચા દ્રાવણો કહેવાય. તો આ પદ્ધતિમાં કલિલમાંથી દ્રાવ્ય અશુદ્ધિઓને દૂર કરવા માટે કલિલનું યોગ્ય પડદા મારફતે પ્રસરણ કરવામાં આવે છે. સાચા દ્રાવણમાંના આયનો શેના છે? તો આપણે અહીં વાત કરી કે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ આપણે સ્ટેબિલાઇઝર એટલે કે સ્થાયીકારક તરીકે ઉમેરેલો છે તે વિદ્યુત વિભાજ્ય પદાર્થો જે છે એના વધારાના જે જથ્થાની વાત છે એ વધારાના જથ્થા છે એના ઘટક આયનો એ કલિલ પ્રણાલીની અંદર હાજર છે. એટલે આ જે આયનો છે એ સાચા દ્રાવણમાંના આયનો એવું આપણે કહી શકીએ. એટલે સાચા દ્રાવણમાંના આયનો અથવા દ્રાવ્ય અણુઓ આ પડદામાંથી પસાર થાય છે. જે પડદાની આરપાર પસાર થઈ શકાય એવી વાત કરી આપણે, એ પડદાની આરપાર આવા આયનો અને દ્રાવ્ય અણુઓ પસાર થઈ શકે છે, પરંતુ કલિલ કણો પસાર થઈ શકતા નથી. આ વસ્તુને આપણે ખાસ યાદ રાખીશું. કલિલ કણો પસાર થઈ શકતા નથી. આપણા મનુષ્યની કિડની એની અંદર પણ આ જ પ્રકારના પડદા છે. બ્લડ એમાંથી પસાર થાય ત્યારે બ્લડના જે કોષ છે, સેલ છે, જેમ કે રક્ત કણો, શ્વેત કણો, આ બધા જે કણો છે એ પસાર નથી થતા, પણ એની અંદરની અશુદ્ધિરૂપ, દ્રાવ્ય અશુદ્ધિરૂપ જે પણ અણુઓ, આયનો છે એ પસાર થઈ જાય છે. એટલે એ પસાર થઈ જાય છે એટલે અશુદ્ધિ દૂર થઈ જાય છે અને બ્લડ સેલ છે એ બોડીમાં જ રહે છે અને બ્લડ સેલ ફરીથી પાછા બ્લડની અંદર દાખલ થઈ જાય છે. તો અહીં પણ લખ્યું છે કે કલિલ કણો પસાર થઈ શકતા નથી. આપણા શરીરની અંદર જે લોહી છે એની અંદરના રક્ત કણો, શ્વેત કણો, એ બધા જે છે એ બધા કણો એ કલિલ કણોના કદના જ હોય છે. એટલે પેલા પડદામાંથી એટલે કે મૂત્રાશયની કોથળીમાંથી પસાર થઈ શકતા નથી. ખાલી અશુદ્ધિઓ પસાર થઈ અને મૂત્ર મારફતે બહાર નીકળી જાય છે.
તો અહીં પણ એ જ પ્રકારના પડદાનો ઉપયોગ થાય છે. આવા પડદા તરીકે પ્રાણીજ પડદાઓ, આ જે પ્રાણીજ પડદાઓ લખ્યું છે એની અંદર આપણે આપણી મૂત્રાશયની કોથળી અથવા મૂત્રાશયનો જે પડદો છે એનો આપણે સમાવેશ કરી શકીએ. પ્રાણીજ પડદાઓ, પાર્ચમેન્ટ પેપર, વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણો છે આ વિશિષ્ટ પડદાના, અને અર્ધપારગમ્ય પડદો પણ કહે છે. તો આવા પડદા તરીકે પ્રાણીજ પડદાઓ, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન શીટ. આ સેલોફેન શીટ જે છે એ પણ કોથળીની જેમ જ હોય છે. તો આ ત્રણ પ્રકારના અહીંયા ઉદાહરણ આપ્યા છે, વગેરેનો ઉપયોગ થાય છે. આવા શુદ્ધિકરણ માટે વપરાતા સાધનને પારશ્લેષક અથવા ડાયાલાઇઝર કહે છે. તમે જોઈ શકો છો અહીં એક આકૃતિ આપેલી છે જેની અંદર અહીં બોટલ, તો ખાલી એક ડાયાગ્રામ આપેલો છે આ બોટલ જેવો. તો આ જે બોટલ છે એ બોટલ ડાયાલિસિસ કરતો પડદો છે. જે પડદાની અહીં વાત થઈ છે કે ભાઈ પ્રાણીજ પડદો, પાર્ચમેન્ટ પેપર, સેલોફેન શીટ, આવા કોઈ પડદામાંથી આવી બોટલ જેવી રચના અથવા જોડી જેવી રચના, તો બોટલ અથવા જોડી જેવી રચના બનાવેલી છે. અને અહીંયા આપણે બોટલ જેવો આકાર બતાવેલો છે. એની અંદર આપણે અશુદ્ધિયુક્ત જે કલીલ પ્રણાલી છે એ ભરેલી છે. એટલે લખ્યું છે આવા શુદ્ધિકરણ માટે વપરાતા સાધનને પારશ્લેષક અથવા ડાયાલાઇઝર કહે છે. આકૃતિમાં જે બતાવેલું છે એક સામાન્ય પારશ્લેષક અથવા ડાયાલાઇઝર છે. ઉપરોક્ત યોગ્ય પડદાવાળી આ જે પડદાઓની જે અહીં રજૂઆત કરેલી છે, આવા કોઈ પણ પડદા વાળી બેગમાં, આ બેગ અથવા તો એક બોટલ જેવું બનાવેલું છે. તો ઉપરોક્ત યોગ્ય પડદાવાળી બેગમાં કલીલ દ્રાવણ ભરીને આપણે જોઈ શકીએ છીએ બેગ કેતા બોટલ જેવું જે બનાવેલું છે એ બેગ અથવા બોટલ, એમાં અશુદ્ધિયુક્ત કલીલ પ્રણાલી ભરેલી છે. તો લખ્યું છે કલીલ દ્રાવણ ભરીને તેની એક મોટા પાત્રમાં, તમે જોઈ શકો છો આ એક મોટા પાત્રમાં એને લટકાવેલું છે. તો મોટા પાત્રમાં લટકાવવામાં આવે છે. તમે જોઈ શકો છો તળીએ અડેલું નથી, એને આમ ઉપર લટકાવેલું છે, બરોબર. પાત્રમાં સતત તાજું એટલે મેં નિસ્યંદિત એવો શબ્દનો ઉલ્લેખ કર્યો છે. નિસ્યંદિત પાણી હોવું વધારે અગત્યનું છે. તો પાત્રમાં સતત તાજું નિસ્યંદિત પાણી પસાર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો અહીંયા નીચેથી તાજું પાણી દાખલ થાય અને અહીંયા ઉપરની બાજુએથી અશુદ્ધિયુક્ત પાણી એ બહાર આવી જાય છે. તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં આ જે કલીલ પ્રણાલી છે એમાં બિંદુઓ બતાવેલા છે એ સોલ કણો છે અથવા કલીલ કણો છે. પણ એની સાથે સાથે સ્ફટિકાભાસી આવો જે શબ્દ છે એ શબ્દ પાઠ્યપુસ્તકનો છે એટલે આપણે લખ્યો છે. અને આ સ્ફટિકાભાસી એને સાદા શબ્દોમાં કહીએ તો અશુદ્ધ માધ્યમ. અશુદ્ધ માધ્યમનો મતલબ થાય અશુદ્ધિયુક્ત પરિક્ષેપણ માધ્યમ. કારણ કે કલીલ પ્રણાલીની અંદર મુખ્ય બે ઘટકો છે, પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા. એમાં પરિક્ષેપણ માધ્યમ છે એની અંદર આ વધારાનો વિદ્યુત વિભાજ્ય અથવા અશુદ્ધિ દ્રાવ્ય અશુદ્ધિઓ હાજર છે. તો એવા પરિક્ષેપણ માધ્યમ કે જેની અંદર અશુદ્ધિ હાજર છે એ અશુદ્ધ માધ્યમ તરીકે જે આપણે એને ઓળખીએ છીએ એને સ્ફટિકાભાસી કહેવાય. અને એ સ્ફટિકાભાસી એ આ ડાયાલિસિસ કરતા પડદાની દિવાલ મારફતે ધીમે ધીમે બહાર આવશે. અને એ બહાર ધીમે ધીમે આવશે એ આ પાણીના પ્રવાહ સાથે પછી અહીંથી બહાર આવી જશે. એટલે અહીં પાણી વત્તા સ્ફટિકાભાસી એવું લખ્યું છે, જે વાસ્તવમાં અશુદ્ધિયુક્ત પાણી પણ લખી શકાય. તો અહીં આપણે લખ્યું છે કે પાત્રમાં સતત તાજું પાણી પસાર કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા નીચેથી તાજું પાણી દાખલ થશે અને ઉપરથી અશુદ્ધિયુક્ત પાણી બહાર આવી જશે. આમ કરવાથી તાજું પાણી એ આ પાત્રના એટલે કે આ પડદાયુક્ત જે પાત્ર બનાવ્યું છે એના સંપર્કમાં મહત્તમ રહેશે અને અશુદ્ધિઓ એ બહાર આવી અને એ પાણીમાં ભળી શકશે. અને પ્રવાહ સતત ચાલુ છે એટલે અહીંથી અશુદ્ધિયુક્ત પાણી છે એ દૂર થતું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની જે શુદ્ધિકરણ પદ્ધતિ છે, મીન્સ કે પાણીનો પ્રવાહ નીચેની તરફથી સતત દાખલ કરતો રહેવાનો અને અશુદ્ધિયુક્ત પાણીને ઉપરની બાજુએથી સતત દૂર કરતું રહેવાનું, આ પ્રકારની એક સિસ્ટમ છે. એ સિસ્ટમને સાયફન પદ્ધતિ કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની એક સિસ્ટમ કે જેમાં નીચેથી ઠંડુ અથવા નિસ્યંદિત પાણી દાખલ થાય, ઉપરના ભાગેથી ગરમ અથવા અશુદ્ધિયુક્ત પાણી દૂર થાય,
તો એ પ્રકારની જે ગોઠવણ છે એને સાયફન પદ્ધતિ કહેવામાં આવે છે. એવું યાદ રાખજો, મૌખિક રીતે હું વાત કરી રહ્યો છું. લાસ્ટ અહીંયા લખ્યું છે અશુદ્ધિ રૂપ અણુઓ અને આયનો. આ જે કલિલ છે એમાં અશુદ્ધિ રૂપ અણુઓ અથવા આયનો હાજર છે. તો અશુદ્ધિ રૂપ અણુઓ અથવા આયનો પડદા મારફતે પ્રસરણ પામીને, આ પડદા એટલે કે દીવાલ મારફતે પ્રસરણ પામીને બહાર જે પાણીનો જથ્થો છે એમાં આવી જશે અને એ અશુદ્ધિ યુક્ત પાણી છે ત્યાંથી દૂર થઈ જશે. તો લખ્યું છે કે અશુદ્ધિ રૂપ અણુઓ અને આયનો પડદા મારફતે પ્રસરણ પામીને બહારના પાણીમાં આવે છે. જ્યારે શુદ્ધ કલિલ એ પડદાની બેગમાં જ રહી જાય છે. એટલે જે પડદાનું જે પાત્ર બનાવ્યું છે એ પાત્રની અંદર જ રહી જાય છે. આ પ્રકારે ધીમે ધીમે વધારાની જેટલી દ્રાવ્ય અશુદ્ધિ હશે એ દ્રાવ્ય અશુદ્ધિ દૂર થઈ જશે. બીજા નંબરે છે વિદ્યુતીય ડાયાલિસિસ. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતીય ડાયાલિસિસ એ આ સામાન્ય ડાયાલિસિસ જેવું જ છે, પરંતુ બે વિદ્યુત ધ્રુવોની હાજરીમાં થતું ડાયાલિસિસ છે. ખાસ કરીને જ્યારે અશુદ્ધિ તરીકે વિદ્યુત વિભાજ્ય પદાર્થ જ હોય, અન્ય કોઈ પદાર્થો ન હોય, ત્યારે વિદ્યુત ડાયાલિસિસ છે એ વધારે ઝડપી અને વધારે સારું શુદ્ધિકરણ આપે છે. તો આપણે જોઈએ કે સામાન્ય ડાયાલિસિસ એ ધીમી પ્રક્રિયા છે. તો સામાન્ય ડાયાલિસિસ આ સામાન્ય ડાયાલિસિસ પ્રક્રિયા છે, જે વાસ્તવમાં ખૂબ ધીમી પ્રક્રિયા છે. કારણ કે મેં કીધું એમ કે આ પડદા મારફતે ધીમે અશુદ્ધિઓ બહાર આવશે અને પાણીના પ્રવાહ સાથે એ દૂર થતી રહેશે. માત્ર વિદ્યુત વિભાજનની અશુદ્ધિ હોય તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીને કલિલને વધુ ઝડપથી શુદ્ધ કરી શકાય છે. ફરીથી, માત્ર વિદ્યુત વિભાજનની અશુદ્ધિ હોય તો, એટલે કે આ કલિલ કે જે અશુદ્ધ છે એ અશુદ્ધ કલિલમાં ફક્ત વધારાના વિદ્યુત વિભાજનની જ અશુદ્ધિ હોય, અન્ય કોઈ દ્રાવ્ય અશુદ્ધિ ન હોય, તો લખ્યું છે માત્ર વિદ્યુત વિભાજનની અશુદ્ધિ હોય તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીને, તમે આકૃતિમાં જોઈ શકો છો વિદ્યુતીય ક્ષેત્ર કઈ રીતે લાગુ પાડ્યું છે. આ જે પાત્ર છે એ પાત્રની દિવાલમાં જ બે વિદ્યુત ધ્રુવોને જોડેલા છે, ફિટ કરેલા છે. તો વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીને કલિલને વધુ ઝડપથી શુદ્ધ કરી શકાય છે. આવી શુદ્ધિકરણ પદ્ધતિને વિદ્યુતીય ડાયાલિસિસ કહે છે. વિદ્યુતીય ડાયાલિસિસ એ સાપેક્ષમાં ઝડપી અને વધુ સારું શુદ્ધિકરણ આપે છે. એ વિદ્યુતીય ડાયાલિસિસ ની ઉપયોગિતા અથવા અગત્યતા છે. તમે આકૃતિ જોઈ શકો છો, લગભગ બંને આકૃતિઓ સરખી જ છે. ફક્ત તમે ચેક કરો કે અહીં દિવાલમાં બે વિદ્યુત ધ્રુવો છે, એક વિદ્યુત ધ્રુવ છે અને બીજો ઋણ વિદ્યુત ધ્રુવ છે. ઓર્ડિનરી એક પ્રકારની વિદ્યુત વિભાજન પ્રક્રિયા પણ કહી શકાય. એટલે ધન ધ્રુવ છે એ વાસ્તવમાં એનોડ અને ઋણ ધ્રુવ છે એ વાસ્તવમાં કેથોડ થશે. બાકી જે નામકરણ છે એ ઇઝ છે. અહીંયાથી પાણી દાખલ કરવાની ક્રિયા થશે, શુદ્ધ પાણી. તો શુદ્ધ પાણી અહીંયાથી દાખલ થશે અને અશુદ્ધિયુક્ત પાણી એ અહીંયાથી બહાર આવતું રહેશે. એટલે આ અશુદ્ધિયુક્ત પાણી આવશે. અશુદ્ધિયુક્ત પાણી અહીંયાથી બહાર આવશે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાત્રમાં વિદ્યુત ધ્રુવો ફિટ કરેલા હોય છે. તમે જોઈ શકો છો કે પાત્રની દિવાલમાં વિદ્યુત ધ્રુવો બે વિદ્યુત ધ્રુવો ફિટ કરેલા હોય છે યોગ્ય વીજ દબાણ હેઠળ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ખાસ સમજાવીશું કે વિદ્યુત દબાણ જરૂર કરતા વધુ માત્રાનું નહીં હોવું જોઈએ. કારણ કે આપણે એવું સમજાવેલું છે કલિલની બનાવટમાં કે કલિલ કણોની સપાટી ઉપર પણ ધન આયન અથવા ઋણ આયનોનું અધિશોષણ થયેલું હોય છે. એટલે કલિલ કણો પોતે પણ વીજભારીય તો હોય જ છે. એટલે આ કલિલ કણો ધારો કે ધનભારીય હશે તો ઊંચું વીજ દબાણ હશે. અહીંયા લખ્યું છે યોગ્ય વીજ દબાણ. હવે જો ઊંચું વીજ દબાણ લાગુ પાડીએ તો ધનભારીય કલિલ કણો છે એ ઋણ પ્લેટ એટલે કે ઋણ વિદ્યુત ધ્રુવથી પ્રબળતાથી આકર્ષાય અને એ સ્થિતિમાં આ જે પડદો છે એ પડદાની દિવાલને તોડી અને બહાર આવી જશે. એટલે એવું ન થાય એટલા માટે યોગ્ય વીજ દબાણનો ઉલ્લેખ કર્યો છે. પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ નથી. પાઠ્યપુસ્તકના વિધાનને મેં અહીં મોડિફાઈ કર્યું છે. યોગ્ય વીજ દબાણ હેઠળ
કલિલમય દ્રાવણમાંના આયનો, આ આયનો એટલે જે વધારાનો વિદ્યુત વિભાજ્ય છે એના ઘટક આવે છે. દ્રાવણમાંના આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થાનાંતર પામીને, જેમ કે ધન આયનો હશે એ ઋણ ધ્રુવ તરફ સ્થાનાંતર પામશે, ઋણ આયનો હશે એ ધન ધ્રુવ તરફ સ્થાનાંતર પામશે, કારણ કે વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થશે એટલે સ્થાનાંતર પામી અને પડદા મારફતે બહાર ખેંચાશે, બહાર આવી જશે અને બહાર આવી અને ઝડપથી એ શુદ્ધિકરણ પ્રક્રિયા આપશે. લખ્યું છે યોગ્ય વીજ દબાણ હેઠળ કલિલમય દ્રાવણમાંના આયનો વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો તરફ સ્થાનાંતર પામીને સાપેક્ષમાં ઝડપથી દૂર થાય છે. એટલે વિદ્યુતીય ડાયાલિસિસ છે એની અગત્યતા અથવા એનો એડવાન્ટેજ એ જ છે કે સાપેક્ષમાં વધુ ઝડપી અને વધુ સારું શુદ્ધિકરણ થઈ શકે છે. ત્રીજા નંબરે છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન અથવા એને સૂક્ષ્મ ગાળણ પણ કહેવાય. આ પદ્ધતિમાં કલિલમય દ્રાવણના દ્રાવક, હવે કલિલમય દ્રાવણનું દ્રાવક એટલે વાસ્તવમાં પરિક્ષેપણ માધ્યમ. તો લખ્યું છે આ પદ્ધતિમાં કલિલમય દ્રાવણના દ્રાવક અને અશુદ્ધિરૂપ દ્રાવ્યને અલગ કરાય છે અથવા અલગ કરવામાં આવે છે. મેં દ્રાવક છે તે કૌંસમાં પરિક્ષેપણ માધ્યમ એવો સ્પષ્ટતા કરેલી છે, એવો ઉલ્લેખ કરેલો છે, જેના માટે વપરાતા સાધનમાં ખાસ રીતે તૈયાર કરેલા ફિલ્ટર પેપર હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ રીતે તૈયાર કરેલા જે ફિલ્ટર પેપર છે એને જ અલ્ટ્રા ફિલ્ટર પેપર કહેવાય છે અને તેથી જ આવી જે ગાળણ પદ્ધતિ છે એને અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહેવાય છે. ફરીથી, જેના માટે વપરાતા સાધનમાં ખાસ રીતે તૈયાર કરેલા ફિલ્ટર પેપર હોય છે, આ ફિલ્ટર પેપર એટલે જ અલ્ટ્રા ફિલ્ટર પેપર અને તેથી જ પદ્ધતિને અલ્ટ્રા ફિલ્ટ્રેશન પદ્ધતિ કહે છે, જે કલિલ કણો સિવાય બધા જ ઘટકો માટે પારગમ્ય હોય છે. આ જે ખાસ પ્રકારનું ફિલ્ટર પેપર છે એ કલિલ કણોને પસાર થવા દેતું નથી, પણ કલિલ કણ સિવાયના જે દ્રાવ્ય કણો છે, અશુદ્ધિના દ્રાવ્ય કણો અથવા આયનો એને પસાર થવા દેશે, પરંતુ કલિલ કણોને પસાર થવા દેશે નહીં. આટલી ચર્ચા ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ફિલ્ટર પેપર જે છે એના છિદ્રો એ કલિલ કણોને પસાર થવા દે એ પ્રકારના નહીં હોય, પણ બાકીના જે દ્રાવ્ય, અશુદ્ધિ અને આયનો છે એને પસાર થવા દે એવા હશે. તો આપણે કલિલ વિશે જ્યારે સૌથી શરૂઆતમાં ભણ્યા ત્યારે આપણે કીધેલું કે કલિલ કણોના વ્યાસ 1 નેનોમીટર થી 1000 નેનોમીટરના હોય છે. તો અર્થ એવો થાય કે આ ખાસ પ્રકારના જે ફિલ્ટર પેપર હશે એના છિદ્રોની સાઈઝ 1 નેનોમીટર થી નાની હશે. અહીં આગળ લખ્યું છે કે સામાન્ય ફિલ્ટર પેપરના છિદ્રો મોટા હોવાથી એમાંથી કલિલ કણો પસાર થઈ શકે છે અથવા પસાર થઈ જાય છે. તો આ જે સામાન્ય ફિલ્ટર પેપર છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપર નથી, એને અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવી શકાય. એટલે કે સામાન્ય ફિલ્ટર પેપરના છિદ્રો મોટા છે, એમાંથી કલિલ કણો પસાર થઈ જાય છે. તો હવે કંઈક એવી પ્રોસિજર કરવામાં આવે કે સામાન્ય ફિલ્ટર પેપર છે એના છિદ્રો જે છે એની સાઈઝ નાની થઈ જાય અને તેથી એ સાઈઝ જે છે એ ઘટી ગઈ અથવા નાની થઈ ગઈ, એટલે હવે એમાંથી કલિલ કણો પસાર થઈ શકે નહીં. તો લખ્યું છે ફિલ્ટર પેપર, લખ્યું છે સામાન્ય ફિલ્ટર પેપરના છિદ્રો મોટા હોવાથી કલિલ કણો તેમાંથી પસાર થઈ જાય છે. ફિલ્ટર પેપરને કોલોડિયન, આ શબ્દ જે છે એને ખાસ યાદ રાખજો, ફિલ્ટર પેપરને કોલોડિયન દ્રાવણમાં સંસેચિત કરીને છિદ્રોને નાના બનાવાય છે. હવે આ સંસેચનનો મતલબ શું થાય? સંસેચનનો મતલબ એવો થાય કે એક જાળીદાર રચના બનાવવી કે જેના કારણે છિદ્રોના કદ ઘટી જવાય. આ સંસેચન ઘટના એ કુદરતી રીતે પણ થતી હોય છે. જેમ કે આપણા શરીર ઉપર ક્યાંક ઘા પડે તો થોડી વાર માટે લોહી નીકળે, પછી લોહી ગંઠાવાની જે ક્રિયા છે એ આપમેળે થઈ જાય છે. તો વાસ્તવિક ઘટના આ રીતે છે, જેને બાયોલોજીકલી પણ સમજાવી શકાય છે કે આપણા બ્લડની અંદર અમુક એવા પદાર્થો હાજર છે કે જ્યારે બ્લીડિંગ થાય, મીન્સ કે ઘા પડે અને બ્લડ બહાર આવે ત્યારે હવામાંના ઓક્સિજનના કે હવામાંના જે વાયુઓ છે એના સંપર્કમાં સીધું જ બ્લડ આવે અને ત્યારે બ્લડની અંદર રહેલા જે પદાર્થો છે એ હવામાંના ઘટકો સાથે ઝડપથી પ્રક્રિયા કરીને એક જાળીદાર એવી દિવાલ બનાવી દે છે કે જેમાંથી સૂક્ષ્મ છિદ્રો મારફતે ફક્ત દ્રાવ્ય પદાર્થ અને પ્રવાહી
પાણી જેવું જે છે એ બહાર આવી શકે, પણ બ્લડ સેલ બહાર આવી શકતા નથી. એટલે એવું જે થઈ જાય છે એ સંસેચન કહેવાય. આપણે સામાન્ય રીતે એને લોહી ગંઠાઈ જવાની ક્રિયા અથવા રુધિર જામી જવાની ક્રિયા કહે છે, બરોબર. એ જ ઘટનાને સંસેચન તરીકે પણ ઓળખી શકાય. તો લખ્યું છે ફિલ્ટર પેપરને કોલોડિયમ દ્રાવણમાં સંસેચિત કરીને છિદ્રોને, એટલે ફિલ્ટર પેપરના છિદ્રો જે સાપેક્ષમાં મોટા કદના છે એને નાના બનાવાય છે અથવા બનાવી શકાય છે, જેથી કલિલ કણો પસાર થઈ શકતા નથી. જેથી કલિલ કણો પસાર થઈ શકતા નથી. સામાન્ય કોલોડિયમ દ્રાવણ એ કેવી રીતે બનાવાય છે? તો સામાન્ય કોલોડિયમ દ્રાવણ એ સેલ્યુલોઝ અને સામાન્ય કોલોડિયમ દ્રાવણ આલ્કોહોલ અને ઇથરના મિશ્રણ, આલ્કોહોલ અને ઇથર બંને કાર્બનિક દ્રાવણો છે. તો આલ્કોહોલ અને ઇથરના મિશ્રણમાં 4% નાઇટ્રોસેલ્યુલોઝને દ્રાવ્ય કરીને બનાવેલું દ્રાવણ છે. એટલે વિધાનને આવી રીતે લખ્યું કે સામાન્ય કોલોડિયમ એ 4% નાઇટ્રોસેલ્યુલોઝ નું આલ્કોહોલ અને ઇથરના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ છે. એટલે એક બીકરની અંદર આલ્કોહોલ અને ઇથરનું મિશ્રણ લઈ લેવાનું, બંને કાર્બનિક પ્રવાહી દ્રાવક છે. એના મિશ્રણની અંદર નાઇટ્રોસેલ્યુલોઝ એ 4% દ્રાવ્ય કરવાનો. આ 4% W/V છે. તો નાઇટ્રોસેલ્યુલોઝ એ પોલિમર પદાર્થ છે. વાસ્તવમાં સેલ્યુલોઝ એ કુદરતી પોલિમર પદાર્થ છે, પણ નાઇટ્રોસેલ્યુલોઝ જે છે એ અર્ધ સંશ્લેષિત પોલિમર પદાર્થ છે. એટલે કુદરતી જે સેલ્યુલોઝ જે છે એની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરીને એમાંથી નવા પ્રકારનો એક પોલિમર પદાર્થ બનાવાય, એને અર્ધ સંશ્લેષિત પોલિમર પદાર્થ કહેવાય. એટલે નાઇટ્રોસેલ્યુલોઝ એ 4 ગ્રામ લઈએ અને દ્રાવણનું કદ 100 ml થાય, એ રીતે 4% W/V એ સાંદ્રતા એ દ્રાવણ છે. એટલે 4% નાઇટ્રોસેલ્યુલોઝનું આલ્કોહોલ અને ઇથરના મિશ્રણમાં બનાવેલું દ્રાવણ છે. ફિલ્ટર પેપરને કોલોડિયમ દ્રાવણમાં ડુબાડી રાખે. જો 3 પ્રોસીજર છે. પહેલી પ્રોસીજર, કોલોડિયમ દ્રાવણમાં ફિલ્ટર પેપરને ડુબાડી રાખવાનું. એટલે આ નાઇટ્રોસેલ્યુલોઝ જે પોલિમર પદાર્થ છે એના પોલિમર અણુઓ એ છિદ્રો જે છે એ છિદ્રોની આજુબાજુ શું થઈ જશે? એ વીંટળાઈ જશે. ફરીથી, ફિલ્ટર પેપરને કોલોડિયમ દ્રાવણમાં ડુબાડી રાખીને ફોર્માલ્ડિહાઇડથી સખત બનાવીને છેવટે સૂકવીને, એટલે 3 પ્રોસીજર થઈ. પહેલી પ્રોસીજર, ફિલ્ટર પેપરને કોલોડિયમ દ્રાવણમાં ડુબાડી રાખવામાં આવે. અમુક સમય ડુબાડી રાખ્યા પછી એને બહાર કાઢી અને પછી એને એક સપાટી ઉપર પાથરી અને પછી એના ઉપર ફોર્માલ્ડિહાઇડ HCHO એ વાસ્તવમાં બાષ્પશીલ વાયુ છે, મતલબ બાષ્પશીલ પ્રવાહી છે, પણ એનું પ્રવાહી સ્વરૂપ છે. એને જ્યારે એ સપાટી ઉપર ફિલ્ટર પેપરને પાથરેલું છે એના ઉપર શું કરવામાં આવે છે? એના ઉપર એનો છંટકાવ કરવામાં આવે છે. એટલે ફોર્માલ્ડિહાઇડનો છંટકાવ કરે એટલે ફોર્માલ્ડિહાઇડ ધીમે ધીમે બાષ્પ સ્વરૂપે ઉડી જાય. પછી એ ફિલ્ટર પેપર છે એકદમ કડક થઈ જશે, બરોબર. તો એ સખત બનાવીને એવું શબ્દ લખ્યો છે. એટલે કડક બનાવીને અને એને સૂકવીને પછી એને સૂકવી દેવામાં આવે. એટલે એની અંદર આ કોલોડિયમ દ્રાવણના પણ ઘટકો બાકી હોય અથવા ફોર્માલ્ડિહાઇડના ઘટકો બાકી હોય તો એ બધા શું થઈ જશે? ઉડી જશે, રિમૂવ થઈ જશે અને છેવટે સૂકવીને અલ્ટ્રા ફિલ્ટર પેપર બનાવાય છે. આવી 3 પ્રોસીજરમાંથી પસાર કર્યા પછી જે ફિલ્ટર પેપર બન્યું એ અલ્ટ્રા ફિલ્ટર પેપર કહેવાય છે, જેના વડે કલિલ કણોને અન્ય અશુદ્ધિઓથી અલગ કરી શકાય છે. એટલે આ અલ્ટ્રા ફિલ્ટર પેપર વડે જ્યારે ફિલ્ટ્રેશન કરવામાં આવે ત્યારે કલિલ કણો છૂટા પડી જશે, અલગ થઈ જશે અને અશુદ્ધિયુક્ત માધ્યમ એ આરપાર પસાર થઈ જશે. એટલે લખ્યું છે જેના વડે કલિલ કણોને અન્ય અશુદ્ધિઓથી અલગ કરી શકાય છે. તેથી આ શુદ્ધિકરણને અલ્ટ્રા ફિલ્ટ્રેશન કહે છે. અલ્ટ્રા ફિલ્ટ્રેશન પણ ધીમી પ્રક્રિયા છે. જેમ સામાન્ય પારશ્લેષણ ધીમી પ્રક્રિયા છે એમ અલ્ટ્રા ફિલ્ટ્રેશન પણ ધીમી પ્રક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, જે અલ્ટ્રા ફિલ્ટર પેપર બન્યું છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી પણ આ પ્રકારની એક રચના જ બનાવવામાં આવે છે અને એ રચના જે પાત્ર જેવી રચના અને એની અંદર એની અંદર કલિલ દ્રાવણ ભરવામાં આવે છે. એટલે શું થશે? એ જે પાત્ર છે એ અલ્ટ્રા ફિલ્ટર પેપરનું પાત્ર છે, એની અંદર કલિલ પ્રણાલી હાજર છે. એટલે અંદરથી બહારની તરફ ધીમે ધીમે પરિક્ષેપણ માધ્યમ બહાર આવશે, કલિલ કણો અંદર જ રહેશે અને પરિક્ષેપણ માધ્યમ બહાર આવશે એની સાથે સાથે પેલી અશુદ્ધિ પણ બહાર આવશે.
પણ આ પ્રક્રિયા ખૂબ જ ધીમા વેગથી થાય છે. એટલે શું કરવામાં આવે છે એ જોઈ લઈએ. તેને ઝડપી બનાવવા માટે ચૂસણ, હવે આ ચૂસણ શબ્દ છે એની બદલે સક્શન. સક્શન એટલે કેવું કે એક આ જે પાત્ર છે અલ્ટ્રા ફિલ્ટર પેપરનું જે બનાવેલું પાત્ર, એની સપાટી ઉપર એક પ્રકારનું વેક્યુમ ક્લીનર કેવું હોય એ પ્રકારનું એક ફેરવવામાં આવે, જે શું કરશે, જે પેલું બહાર તરફ જે પરિક્ષેપણ માધ્યમ આવ્યું હોય અને એ સપાટી ઉપર જે એ સક્શન ફરે એટલે એ શું કરશે, એને એબ્સોર્બ કરી લેશે. અથવા દબાણ લાગુ પાડવામાં આવે છે. દબાણ એટલે એ જે પાત્ર બનાવેલું છે એને થોડું ધીમે ધીમે દબાવવામાં આવે. એ ધીમે ધીમે દબાવવાથી શું થશે, અંદરની બાજુએ પ્રેશર પેદા થશે એટલે ઝડપથી બહાર તરફ એ પરિક્ષેપણ માધ્યમ અશુદ્ધિ સાથે ઝડપથી બહાર તરફ એ ધકેલાશે એટલે ફિલ્ટ્રેશન ઝડપી બનશે. પણ આ દબાણ વધારવાની ક્રિયા છે એ પણ ખૂબ ધ્યાન રાખીને કરવાની જરૂર છે. આ સક્શન સિસ્ટમ છે બરોબર, એ પણ ખૂબ ધ્યાન રાખીને કરવાની જરૂર હોય છે. કારણ કે જો વધુ પડતું દબાણ કે સક્શનનું પ્રેશર પણ જો વધારે પડતું એને ખેંચવાની જે તાકાત છે એ વધી જાય તો એ ફિલ્ટર પેપર, અલ્ટ્રા ફિલ્ટર પેપર છે એની દિવાલને તોડી નાખશે. સો કે તેને ઝડપી બનાવવા માટે ચૂસણ એટલે કે સક્શન અથવા દબાણ લાગુ પાડવામાં આવે છે. અશુદ્ધિઓ દ્રાવક સાથે, દ્રાવક એટલે પરિક્ષેપણ માધ્યમ, અશુદ્ધિઓ દ્રાવક સાથે આરપાર પસાર થઈ જાય છે જ્યારે કલીલ કણો એ અલ્ટ્રા ફિલ્ટર પેપર ઉપર જ રહી જાય છે. એટલે મેં કીધું એમ અલ્ટ્રા ફિલ્ટર પેપરનું એક પાત્ર બનાવેલું છે એટલે અંદરની દિવાલ ઉપર એ કલીલ કણો રહી જશે અને આરપાર પસાર થઈ અને પરિક્ષેપણ માધ્યમ અને અશુદ્ધિઓ બહાર આવી જશે. આ કલીલ કણો જે ફિલ્ટર પેપરની અંદરની દિવાલ ઉપર રહી ગયા છે એ કલીલ કણોને તાજા પરિક્ષેપણ માધ્યમ એટલે કે દ્રાવક સાથે સ્ટરીલાઇઝ કરવામાં આવે, હલાવવામાં આવે, જેથી શુદ્ધ કલીલ દ્રાવણ પ્રાપ્ત થાય છે. કારણ કે ફિલ્ટ્રેશન થયું, જે પરિક્ષેપણ માધ્યમ બહાર આવ્યું એની સાથે સાથે અશુદ્ધિઓ પણ બહાર આવી ગઈ છે એટલે અંદરની બાજુએ જે કલીલ કણો છે એ હવે અશુદ્ધિ વિહીન થઈ ગયા, અશુદ્ધિઓ દૂર થઈ ગઈ. એની અંદર નવું પરિક્ષેપણ માધ્યમ નાખી અને સ્ટરીલાઇઝ કરવામાં આવે તો શું થાય છે, તો એ આપણને શુદ્ધ કલીલ આપે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.